નમસ્કાર અમારા સદાયને માટે આદરણીય અને માનનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આજે આપણે ચર્ચા કરવાના છીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો સાથે જોડાયેલા એક મહત્ત્વપૂર્ણ અપડેટ વિશે, ખાસ કરીને 8મા કેન્દ્રીય પગાર પંચ એટલે કે 8th સેન્ટ્રલ પે કમિશન દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નવી બેઠકો, મેમોરેન્ડમ રજૂ કરવાની પ્રક્રિયા, કર્મચારી અને પેન્શનર સંગઠનો પાસેથી સૂચનો મેળવવાની પ્રક્રિયા તેમજ ઓનલાઈન ડેટા કલેક્શનની સમય મર્યાદા અંગે આજે આપણે વિગતવાર સમજવાના છીએ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 27 જુલાઈ 2026ના સંદર્ભમાં આ માહિતી તમારી સામે રજૂ કરવામાં આવી રહી છે, એટલા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આ સમગ્ર પ્રક્રિયા શું છે, કઈ સંસ્થાઓ આ બેઠકોમાં ભાગ લઈ શકે છે, મેમોરેન્ડમ અંગે શું પ્રક્રિયા છે, 31 જુલાઈની તારીખ શા માટે મહત્વપૂર્ણ છે અને 8મા પગાર પંચની આગળની પ્રક્રિયા કેવી રીતે આગળ વધી શકે છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સમજવાના છીએ। અને મિત્રો, જો તમે અમારી ચેનલ પેન્શન ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી જ પેન્શન, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ માહિતી નિયમિત રીતે મેળવવામાં અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, સાથે જ વિડીયોને લાઇક પણ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, હવે આજની મુખ્ય માહિતીની શરૂઆત કરીએ। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ 8મા કેન્દ્રીય પગાર પંચની નવી બેઠકો અંગેની જાહેરાત વિશે। તો મળતી માહિતી પ્રમાણે 8મા કેન્દ્રીય પગાર પંચ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે દિલ્હીમાં નવી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકો 7 અને 10 ઓગસ્ટના રોજ યોજાવાની માહિતી આપવામાં આવી છે, અને અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બેઠકોનો મુખ્ય હેતુ માત્ર એક બેઠક યોજવાનો નથી, પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર, પેન્શન, ભથ્થા અને સેવાની શરતો સહિતના વિવિધ મુદ્દાઓ અંગે અલગ અલગ સંગઠનો અને પ્રતિનિધિઓ પાસેથી સૂચનો અને ભલામણ મેળવવાનો છે। એટલે કે મિત્રો, 8મા પગાર પંચની સમગ્ર પ્રક્રિયામાં કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો, ફેડરેશનો અને યુનિયનો દ્વારા રજૂ કરવામાં આવતી માંગણીઓ અને સૂચનોનું પણ મહત્ત્વ રહેશે। હવે સવાલ એ થાય છે કે આ બેઠકોમાં કોણ ભાગ લઈ શકે છે? તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે આ ચર્ચાઓમાં એવા વિવિધ સંગઠનો, ફેડરેશનો અને યુનિયનો સામેલ કરવામાં આવશે જે દિલ્હી ખાતે સ્થિત અથવા નોંધાયેલા છે અને કેન્દ્ર સરકાર તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે। આનો અર્થ એ થયો કે જે સંગઠનો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અથવા સંબંધિત કર્મચારી વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓ પોતાની રજૂઆતો અને માંગણીઓ કમિશન સમક્ષ રજૂ કરી શકે છે। મિત્રો, અહીં એક બીજી મહત્ત્વની ખૂબ જ મહત્ત્વપૂર્ણ તારીખ છે 31 જુલાઈ 2026। મળતી માહિતી પ્રમાણે જે સંસ્થાઓએ પહેલેથી જ પોતાનું મેમોરેન્ડમ સબમિટ કર્યું છે અને હવે આ ચર્ચામાં ભાગ લેવા માગે છે, તેઓ 31 જુલાઈ સુધીમાં બેઠક માટે અરજી કરી શકે છે। અહીં પેન્શનર મિત્રો, મેમોરેન્ડમનો અર્થ સમજવો પણ ખૂબ જ જરૂરી છે। મેમોરેન્ડમ એટલે કોઈ સંગઠન અથવા પ્રતિનિધિ સંસ્થા દ્વારા પોતાની માંગણીઓ, સૂચનો અને ભલામણો સત્તાવાર રીતે કમિશન સમક્ષ રજૂ કરતું દસ્તાવેજ। આવા મેમોરેન્ડમમાં સામાન્ય રીતે કર્મચારીઓ અને પેન્શનરોને લગતા વિવિધ મુદ્દાઓનો સમાવેશ થઈ શકે છે। ઉદાહરણ તરીકે પગાર સુધારણા, પેન્શન સુધારણા, ભથ્થા, ફિટમેન્ટ ફેક્ટર, પ્રમોશન, કારકિર્દી પ્રગતિ અને કર્મચારીઓની એકંદર સેવાની શરતો જેવા મુદ્દાઓ અંગે સંગઠનો પોતાની રજૂઆત કરી શકે છે। એટલે મિત્રો, આ બેઠકો કર્મચારી અને પેન્શનર સંગઠનો માટે પોતાની વાત સીધી રીતે કમિશન સમક્ષ રજૂ કરવાની એક મહત્ત્વપૂર્ણ તક બની શકે છે। હવે વાત કરીએ કમિશનની સત્તાવાર સૂચના વિશે। તો મળતી માહિતી પ્રમાણે કમિશન દ્વારા 23 જુલાઈના રોજ એક સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી હતી। આ સૂચનામાં દિલ્હીમાં યોજાનારી ચર્ચાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। આ ચર્ચાઓ વિવિધ સંગઠનો, ફેડરેશનો અને યુનિયનો સાથે કરવામાં આવશે, ખાસ કરીને એવા સંગઠનો કે જે દિલ્હી ખાતે સ્થિત અથવા નોંધાયેલા છે અને કેન્દ્ર સરકાર તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે। હવે મિત્રો, અહીં એક ખાસ વાત ધ્યાન રાખવાની છે
કે આ સમગ્ર પ્રક્રિયા હજી ચાલી રહી છે, એટલે કે આ બેઠકોને અંતિમ નિર્ણય તરીકે જોવાની જરૂર નથી. આ બેઠકોનો મુખ્ય હેતુ વિવિધ પક્ષો પાસેથી સૂચનો અને રજૂઆતો મેળવવાનો છે, જેથી ભવિષ્યમાં કમિશન પોતાની ભલામણો તૈયાર કરતી વખતે વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ શકે. પેન્શનર મિત્રો, હવે વાત કરીએ દિલ્હીમાં યોજાનારી બેઠકોમાં ભાગ લેવા માટેની પ્રક્રિયા વિશે. તો જે પાત્ર સંસ્થાઓ આ ચર્ચામાં ભાગ લેવા માગે છે તેમને નિર્ધારિત સમય મર્યાદામાં પોતાની અરજી રજૂ કરવાની રહેશે. આ માટે સંબંધિત સંસ્થાઓ પાસે પોતાનો યુનિક મેમોરેન્ડમ આઈડી હોવો જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે. અરજી કરવાની અંતિમ તારીખ તરીકે 31 જુલાઈ 2026નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં મિત્રો એક મહત્વપૂર્ણ બાબત એ છે કે બેઠકનું ચોક્કસ સ્થળ અને સમયપત્રકની અંગેની વિગતો પછીથી અલગથી જાહેર કરવામાં આવશે. એટલે હાલમાં જે માહિતી સામે આવી રહી છે તેમાં બેઠકની તારીખો અંગે માહિતી આપવામાં આવી છે, પરંતુ ચોક્કસ સ્થળ અને સમયની વિગતો કમિશન દ્વારા પછીથી શેર કરવામાં આવી શકે છે. હવે પેન્શનર મિત્રો, વાત કરીએ કે આ બેઠકોમાં કર્મચારી સંગઠનો અને ફેડરેશનો દ્વારા કયા મુદ્દાઓ ઉઠાવવામાં આવી શકે છે. તો મળતી માહિતી પ્રમાણે કર્મચારી સંગઠનો અને ફેડરેશનો વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે પોતાની ભલામણો રજૂ કરી શકે છે. આ મુદ્દાઓમાં સૌથી મહત્વપૂર્ણ છે પગાર સુધારણા. તે ઉપરાંત પેન્શન સુધારણા, વિવિધ ભથ્થા, ફિટમેન્ટ ફેક્ટર, પ્રમોશન, કારકિર્દી પ્રગતિ અને એકંદર સેવાની શરતો જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થઈ શકે છે. પેન્શનર મિત્રો, ખાસ કરીને પેન્શન સંબંધિત મુદ્દાઓ માટે આ પ્રક્રિયા મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે પેન્શનરોના પ્રતિનિધિત્વ કરતા સંગઠનો પોતાની માંગણીઓ અને સૂચનો કમિશન સમક્ષ રજૂ કરી શકે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત ખૂબ જ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે હાલમાં આ પ્રક્રિયા ચર્ચા અને સૂચનો મેળવવાની પ્રક્રિયા છે. એટલે આ બેઠકોમાં કોઈ મુદ્દો રજૂ કરવામાં આવે તેનો અર્થ એ નથી કે તે મુદ્દો તરત જ મંજૂર થઈ ગયો છે. અંતિમ ભલામણો તૈયાર થયા બાદ અને સરકાર દ્વારા તેના પર નિર્ણય લેવામાં આવે ત્યારે જ કોઈ પણ અંતિમ ફેરફાર અંગે ચોક્કસ માહિતી મળી શકે છે. એટલે પેન્શનર મિત્રો, સોશિયલ મીડિયા પર અથવા અન્ય કોઈ જગ્યાએ જો તમને એવી માહિતી જોવા મળે કે 8મા પગાર પંચે પેન્શનરો માટે કોઈ ચોક્કસ વધારો અથવા કોઈ ચોક્કસ ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરી દીધું છે, તો આવી માહિતીની સત્તાવાર પુષ્ટિ થયા વગર તેના પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. મિત્રો, હવે આગળ વધીએ તો પેન્શનર મિત્રો, 8મા પગાર પંચ દ્વારા અગાઉ પણ વિવિધ સ્થળોએ ચર્ચા યોજાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. હવે દિલ્હીમાં 7 અને 10 ઓગસ્ટ માટે નવી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેરાત અગાઉ કોલકાતામાં યોજાયેલી ચર્ચાઓ બાદ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઘણા કર્મચારી અને પેન્શનર સંગઠનો દ્વારા કમિશનની કામગીરીની ગતિ અને ભવિષ્યમાં ભલામણો તૈયાર થવામાં લાગનારા સમય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી છે. પરંતુ ફરી એકવાર મહત્વની વાત એ છે કે કમિશન દ્વારા બેઠકો અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલે આ પ્રક્રિયા આગળ વધી રહી છે અને વિવિધ સંગઠનો પાસેથી સૂચનો મેળવવાની કામગીરી ચાલી રહી છે. મિત્રો, હવે આપણે જો તમે મળતી માહિતી પ્રમાણે હવે સંબંધિત મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોને કર્મચારીઓ સંબંધિત જરૂરી માહિતી ઓનલાઈન ડેટા કલેક્શન પોર્ટલ દ્વારા સબમિટ કરવા માટે 31 જુલાઈ 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સમય મર્યાદા લંબાવવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, કારણ કે ઘણી સરકારી સંસ્થાઓ દ્વારા વધુ સમયની વિનંતી કરવામાં આવી હતી. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.